कुछ दिनों पहले ही विधानसभा उपचुनाव की मतदान की प्रक्रिया संपन्न हुई थी, लेकिन आज गुजरात के विसावदर विधानसभा सीट पर फिर से मतदान प्रक्रिया की गई। गुजरात के जूनागढ़ के विसावदर में 87 विधानसभा सीट पर हुए उपचुनाव के तहत 19 तारीख को मतदान कराया गया था, जिसमें करीब 57% मतदान दर्ज किया गया था। लेकिन इस दौरान मालेड़ा बूथ नंबर 86 और वाधनिया बूथ नंबर 111 पर मतदान प्रक्रिया को लेकर विपक्षी उम्मीदवार द्वारा चुनाव अधिकारी को आपत्ति दर्ज कराई गई थी। इसी के चलते चुनाव आयोग ने इन दोनों बूथों पर रीपोलिंग का आदेश दिया। आज सुबह से ही मालेड़ा और वाधनिया में दोबारा मतदान शुरू हो चुका है, जो सुबह 7 बजे से शाम 7 बजे तक जारी है। કે એમાં શું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો, કોઈ બોગસ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે, એટલે આ ફરીથી મતદાન થયું છે કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એવા કામ નતા થયા, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે। क्या क्या काम? કે રોડ રસ્તા બરોબર, પછી વીજળીનો પ્રશ્ન છે અમારા, અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં શું છે, અમને મહેન્દ્રપરાથી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાઇપલાઇન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે। કે અમને તો એવું છે કે જે અમારે આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે, એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે બરોબર, કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો અને અમારા કામ એ કરી દે।